નડિયાદમાં ગઈકાલે પણ એક લઠ્ઠાકાંડ સર્જાયો હતો, જેના કારણે લગભગ 3 લોકોના મોત થઈ ગયા હતા। એફએસએલ રિપોર્ટ બાદ એ 3 લોકોએ દારૂ ન પીવાનું સામે આવ્યું હતું, એટલે કે એમનામાં કંઈ અફીણ પદાર્થ ભેળવીને એમને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે કાલે દેખાઈ રહ્યું હતું। પરંતુ આજે પણ નડિયાદમાં લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે કે જ્યાં કઠલાલ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધિત છે, પરંતુ ફક્ત એ વસ્તુ કાગળ પર લખેલી છે અને સરકારે જ્યારે પણ આ કાગળ વાંચ્યા છે અને વાંચ્યા પછી સરકારે આ કાગળ જાણે કે માળિયા ઉપર ચડાવી દીધા છે અને સરકારને પણ ખબર નથી કે ખરેખર ગાંધીના ગુજરાતમાં દારૂ એક પ્રતિબંધિત વસ્તુ છે। એમ ખુલ્લેઆમ લોકોની અને અધિકારીઓની રહેમરા હેઠળ રેલમછેલ દારૂની લાઈનો જતી હોય છે, બોટલો વેચાતી હોય છે। વિદેશી દારૂ હોય કે દેશી દારૂ કેમ નથી, તો કઠલાલ વિસ્તારમાં પણ ખુલ્લેઆમ દારૂની રેલમછેલ જોવા મળી છે। ભાટીડા નજીક ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। આ જ મુદ્દે અમારા સંવાદદાતા ખેડાથી ઇમરાન વોહરા અમારી સાથે જોડાયેલા છે। ઇમરાન, શું છે માહિતી? કારણ કે ખેડાના નડિયાદમાં ગઈકાલે પણ લઠ્ઠાકાંડનો એક કિસ્સો બન્યો કે જેમાં 3 લોકોના મોત થયા અને ફરીથી આ જ રેલમછેલ જોવા મળી રહી છે। ઇમરાન જી મુસ્કાન, ચોક્કસથી માહિતી આપી દઉં કે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના નડિયાદની અંદર જે 2 દિવસ અગાઉ જે રાત્રિના સમયે જે લઠ્ઠાકાંડનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને સમગ્ર ખેડા જિલ્લાની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને હાલ તો જે લઠ્ઠાકાંડ જે થયો હતો તેની અંદર 3 લોકોના ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યા મોત થયા હતા। જે દેશી દારૂનો જે લઠ્ઠાકાંડ છે, લઠ્ઠાકાંડને લઈને સમગ્ર ખેડા જિલ્લાની અંદર એક ફફડાટ વ્યાપી ગયો હતો। ત્યારે તો ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કઠલાલ વિસ્તારના ભાટેરા ગામની અંદર દેશી દારૂનું ખુલ્લું રેલમછેલ ચાલી રહ્યું છે। દારૂડિયાઓ પોતાની જાતને ગુજરાત મિની રાજસ્થાન સમજી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। હાલ તો જો ખાસ કરીને વાત કરવામાં આવે તો તે કઠલાલ તાલુકાનું જે ભાટેરા ગામ છે ત્યાંનો એક સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયેલો છે, ત્યારે તે દારૂડિયાઓ પોતાની મનમાનીથી જાહેરમાં દેશી દારૂ પીતા હોય તે વિડીયોમાં બિલકુલ દેખાઈ રહ્યું છે। ત્યારે કઠલાલ પોલીસ દ્વારા આવા લોકો બુટલેગરો સામે અને દારૂડિયાઓ સામે ક્યારે એક્શન લેશે તે જોવું રહ્યું। જી ઇમરાન, નડિયાદમાં પહેલો એવો કિસ્સો નથી કે જ્યાં દારૂની રેલમછેલ જોવા મળતી હોય। આપણે ભૂતકાળમાં પણ ઘણા બધા એવા કિસ્સા જોયા છે કે જ્યાં નડિયાદમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, વિદેશી દેશી દારૂ તમામ પ્રકારના દારૂનું વેચાણ થઈ રહ્યું છે। જેમ આપે કહ્યું કે મિની રાજસ્થાન જેવો ઘાટ નડિયાદમાં સર્જાયો છે, તો ભૂતકાળમાં આટલા બધા કેસ થયા છે છતાં પણ હજી સુધી પોલીસ તેની કડક કાર્યવાહી કેમ નથી કરતું? શું પોલીસની રહેમરા હેઠળ આ તમામ વસ્તુઓ થઈ રહી છે? જી ચોક્કસથી માહિતી આપી દઉં કે હાલ તો જે ખેડા જિલ્લાની અંદર જે લઠ્ઠાકાંડનો જે મામલો છે એ જોવા જઈએ તો હાલ તો આ બીજી કે ત્રીજી વખત લઠ્ઠાકાંડનો જે મામલો છે તે સામે આવ્યો છે અને હાલ તો ખેડા જિલ્લાની અંદર જે દેશી અને વિદેશી દારૂના જે બુટલેગરો છે તે બિલકુલ બેફામ બની બેઠા છે। બાકી એવું તો જે લાગી જ રહ્યું છે કે તે દેશી અને વિદેશી દારૂના જે બુટલેગરો છે તેમને કોઈ પોલીસનો ડર તો રહ્યો જ નથી। અને હાલ તો જો નડિયાદની જો વાત કરવામાં આવે તો નડિયાદની અંદર જે 2 દિવસ અગાઉ જે લઠ્ઠાકાંડ થયો હતો, લઠ્ઠાકાંડની અંદર જે દેશી દારૂની જે ધમધમતી હાટડીઓ હતી એ હાટડીઓની નજીક જ 3 લોકોના જે કમકમાટી ભર્યા મોત થયા હતા। ત્યારે ખેડા જિલ્લાની સમગ્ર પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી અને જ્યારે પોલીસ ઊંઘતી હતી અને આ જે લઠ્ઠાકાંડ થયો ત્યારે ખેડા જિલ્લાની પોલીસ જાગી છે હવે અને એની અંદર પણ લઠ્ઠાકાંડ જે વેચી રહ્યો હતો તેમાંથી એક આરોપીને નડિયાદ પોલીસે ઝડપી પણ પાડ્યો છે અને આવું સમગ્ર ખેડા જિલ્લાની અંદર વારંવાર દેશી અને વિદેશી દારૂના વિડીયો વાયરલ થતા જ હોય છે। બિલકુલ, આભાર ઇમરાન આપનો વિસ્તૃત માહિતી માટે। જે સંવાદદાતા જણાવી રહ્યા છે એ પ્રમાણે કે લઠ્ઠાકાંડ થયા બાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે, પરંતુ હવે શું ફાયદો જબ ચીડિયા ચૂગ ગઈ ખેત? કારણ કે 3 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે લઠ્ઠાકાંડને કારણે। કારણ કે ક્યાંક એવું બની શકે કે અધિકારીઓ હફતા લેતા હોય તો જ આવી રેલમછેલ જે છે નડિયાદમાં જોવા મળે। બાકી જો
વેપારી છે, જે પીનાર છે, પોતાની જાતને એવું કહેતો હોય કે અમે તો પીવાના છીએ, જેને જે કરવું હોય એ કરે. જો બુટલેગર એવું કહેતા હોય કે આ તો આપણું મિની રાજસ્થાન છે, તો પછી અવશ્યપણે અહીંયા છતું થાય છે કે કાં તો પોલીસના અધિકારીઓ મસમોટા હફતા લે છે, કાં તો પછી બેફામ બનેલા બુટલેગરોને હવે પોલીસનો ડર જ નથી. વિડીયો વાયરલ થયો છે અને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. હવે જુઓ કે એ વિડીયો શું છે અને કેવી રીતે તે પોલીસને પણ ચેલેન્જ આપી રહ્યા છે.